એટલે મારા ગરધણી ને એવું કેવું છે ભળ મામા કનરી માડે કુટુંબ તમારું હગું નથી નહીં થયું માડી સાચું તો ભાઈ સાચું સાચું માં માં કુટુંબ તમારું હગું નથી ભાઈ તમારા હગા ના છે ભાઈ સાચું માં સાચું વાત તો બધા શીશા કપોણા સાચું માડી 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 અમારા બાપ બધોથી જાણા ઈ બધું સાચું માં હું કહું છું સાચું માડી બધાથી નારે શેડા કપોણા આવું બોલું છું મામા આવું મારો માતાનો પર ભૂગે છે માડી 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 પછી પટેલ મારા વધારે કેવું નહીં 2.5 વીઘા જગ્યાની વાત લઈ આવીશું બોલો એવી જગ્યા ખરી 2.5 વીઘાની જગ્યા તો અતિ પડવે છે 2.5 વીઘાની જગ્યાની વાત આ જગ્યા કમ્પ્લીટ 2.5 વીઘા 2.5 વીઘા સર સાચું હા સાચું માં મારે સાવ બાવાની વ્યાજી કુમળી મામા મારું ચોધરીનો રોમ આવું માડી માડી જો કદાચ 2.5 વીઘા જગ્યા જોઈ આવીશું મામા મારો માતાનો જીવજી બોલતો હશે માડી માડી પછી માં પટેલ મને 75 ના કને બેહાડી કે બોલો માતાજી મારા બાપાને બિહારી દાદા બધા સાચું માં ખરી વાત છે માડી માડી પછી મારા ગોગમાં ભાગલા પાડ્યા ગોગ મહારાજમાં ભાગલા પડ્યા એવી ખબર એવી એક ખબર માતાજી પણ એ અમને લાગે વળગતું નતું પણ એ ભાગલા પાડે એવી ભાગલા પાડે હા કે ના એ કહેવાય? સાચું ને? સાચી વાત છે પણ બહુ અમને અડતું નતું કહેવાનું માડી ઈ તો કહે છે માતાજી પણ ભાગલા પાડ્યા ને હા પડે ભાગલા પડ્યા માડી તો ભાઈ માડે પણ ભાઈ મામા પટેલ મારા જેવી જોગણી માતા જડમ તો બધું હવડું થઈ જાય આવું બોલવું ભાઈ માડી માડી તો તારો દુઃખનો પારા યાદ જોગણી માતા કહેવાય છે ખરો જે બોમ ખામરો છે બોમ ખામરો બાપો બાપો મારા જેવી જોગણી માતા લખાઈ જાય લેખે ભાઈ માડી તારી વેડા બદલાઈ જાય આવું માતા કહું છું. મામા મારો માતાનો શિવજી આવું કહે છે. માડી માડી જગત જે કરીને જીવ હોય મને ખબર નહીં માં પટેલ તત્તાઈને પપ્પો જ દીવા કરીને બેઠા હતા મામા સાચું હું માં તો બાવાની ગોડી મેળવી છું માડી માડી મારાથી કોઈ હસવાનું નહીં ના હોય તે રૂપિયા ભરાઈ ગયા સાચું નરે સાચું માં ઘર ફૂટે ઘર જો ઘર ફૂટે ઘર જ્યાં સાચું ઘર ઉડે ઘર જ્યાં નગર રૂપિયા ભરાઈ જાય ખબર ના ભરાઈ જાય એટલે ત્યાં તમારે લેવા- ફસાઈ ગયા હોય રૂપિયા તો કાઢે હોય. આયા ના હોય કોઈ હા એ તો જતું રહ્યું બધું પણ એવું બન્યું ખરું ને એમ? બન્યું છે હા બન્યું કે ના બન્યું? હા તમારા કે ના? જોડે બન્યું હોય તો હા ભરજો ના બન્યું હોય તો ના ભરજો બન્યું એવું? બન્યું સાચું આવું મારો માતાનો પર ભૂગ્યા માડી માડી માં 4 લાખ રૂપિયામાં 2 વીઘા જમીન અને ઘર લખી લીધું બારોટે એટલે બાપો, ભરાઈ ગયા, બાપો. પૈસા તો ભરાઈ ગયા પછી મામા, પૈસા સાચું છે. આપ્યું નહીં હા, કશું એટલે ભરાઈ ગયા કહેવાય એને દાદા મામા 2 કરોડની જગત લઈ ગયો ઈ એવું હોય તારે માડી સાચું માં ભરાઈ ગયું બધું અને અત્યારે શેણોથી પટેલ આવ્યું છે બધું. આવ્યું સાચું સાચું મળી સાચું ત્યારે શેણોથી નરેશ આવ્યું છે સાચું માં એક જ એડો ખુલ્લો નહીં મારે પણ એક છોકરો છે માડે. 33 મસાલા ખાવાનું ચડે છે. જેનો કોઈ ના હોય નો મારો પ્રભુ છે ભાઈ મામા જેનું કોઈ ના હોય નો મારો રોમ છે ભાઈ માડી માડી આવું મારો નારોલાની માતાનો પ્રભુ કે છે. મામા. કાળી નાગણી પુષ્પ માડી માડી જેનો કોઈ આધાર ના હોય નો આધાર બનનારી જોગણી શું છે મામા. મારો રોમ આવું કે છે માડી માડી મારો શિવજી આવું કે છે મામા પણ માડી પટેલ કે એવો પરમાણા લેવું માં કેવું કહું છું પટેલ કેવા પણ. આમાં પટેલ જેવું કહે એવો પરમાણા લેવું મામા એ ધણી જેવું બોલશે એવું કરી આલ્યું જમીન પાછી આલો આવો બાપા કહેતો એટલું મારે જોવાનું મફતમાં લઈ ગયો છું મારા અને બધું મને ખેડૂતમાંથી કાઢી મૂક્યો માં આજે કોઈ ખેડૂતમાં સર્ટિફિકેટ આલો તૈયાર નહીં હું અમેરિકા હતો અને એ જમીન મારો વાયદો કરી ગયો કે પાછી ચાલે પણ એ હું જોયો એટલે બધું ખાતા પીતું મારા ભાઈને એ બીજા દ્વારા લેવડાવી સંમતિમાં અને આજ બધું તાર પેન્ચિંગ કરીને બેસી ગયો છે અને જો ઇન્કમ રહેવા તો એમાં એના અડ્ડા જમાવા છે બધું બહુ થઈ ગયું છે માતાજી અને છોકરા પરદેશમાં છે પણ મેં આવું કર્યું એટલે હું જોતા નહીં અને મારા
અઠવાડિયા પછી તો પાછું ટિકિટ છે એટલે જવા આગળ ચાલુ નહીં શું શકે તો પછી મારું પેલું ગ્રીન કાર્ડ છે પણ આ છોકરા દેવું ભરવા તૈયાર ને રાખવા તૈયાર છે બધું આવું છે જે મારો કોઈ યુઝ નહીં મારી પણ ના જવું તો ચાલે એવું નહીં કામ તો કે સીધી કેન્સલ થાય એટલે 4-5 તારીખની આસપાસ જવું પડશે ટિકિટ 4મી તારીખે રિટર્ન કેમ આપવાનું રિટર્ન ચાલ આવું પાછું ચાલ આવું 3 મહિના રહેવું છે બરાબર જે જમીન હતી મોમાનું મારા તો એ નહીં ભરી બાપો બાપો આસપાસ કોણ માડી. જોવો તે વરિયા સવારે 9 વાગ્યાનો આવ્યો છું હું લખાવીશું ત્યાં 11 કણ બની મારા છે 11 સમાડી. જો પટેલનું રમણ ભમણ કર્યું હોય ને નરેશ માં તમે ઝોપડી માતાએ કર્યું ભાઈ મામા હા સાચી વાત છે આવું નારોલાની જોડી મારી સાચી મામા તારું રમણ ભમણ કર્યું હોય તો ઝોપડી માતાએ કર્યું માડી, માડી. પણ કોઈને બતાવ્યું નહીં ઝોપડી માતા 50 જગ્યાએ વાપરી છે માતાજીની આ મારી આ લાઈફનું માપવું જેટલે જોયું છે પણ કોઈને એનું ઠેકાણું બતાવ્યું નહીં કે શું કરવું તો ભાઈ માં હું તો ઠેકોણો બતાવનારી માતા છું મામા મારો માતાનો પર બહુ આવું છે માડી માડી સભાની કાળી નાગણી આવું કહે. મામા મારો શિવજી આવું કે છે માડી 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 તે મોણો ના કજિયા મામા મારા દેવના નહીં હો. મામા નરેશ માડી આ જે ઝેર હોય કાળામાં થાના મોનવી હોય મારા દેવનો ના હોય હાચું મામા આવું માતા કહું છું માડી માડી પણ મારા જોડી છે ભવાળો પરમણવાળી વાતો છે મામા મારા જોડી તો પરમણ હોય તો એ સાચું ભાઈ હાચું માં હું પરમણ બના તો હું નારોલાની માતાએ માનું એમ નહીં માડી ભાઈ માડી અને સતી કોઈના ઘેર કોળિયા થા બેહાડું એ મનીષભાઈ હું જોઉં ગણી સાચું માં. હાચું હાચું માં આવું મારો રોમ બોલી દો માડી માડી પણ માં પેડા મારી છે પડ મારી છે નરેશ મામા જગતે નહીં કર્યું દુનિયાએ નહીં કર્યું તેર દાડે હું બનાવી આલું માડી તો હું નારોલાની માતા કહું ડગલો મોઢવાનો માડી હું કહું છું જે વાહ. પૂર્ણ કરી મારી તેર દાડે જગતે નહીં કર્યું દુનિયાએ નહીં કર્યું પટેલ જાતે આવીને એમ કોઈ નરેશ માં તો મારા વગણા સારું બન્યું માડી માડી તો હું માતા નારોલા વાળી કહું ડગલો મોઢવાનો મામા ચિયા બોમણ ની ઝોપડી માતા સજો કહેવાના આવું તો બરી મારું બાવાનું ભગવાન અમે જે દાડાની નવીનજી ભુવાના કોઠે ધોતા ગઈન મામા એ દાડાથી ભગવાન હોમો લમણો જડ્યો નહીં ઓ મેલડી રામ તો ભયો મામા પછી પટેલ ના ખોરિયાનું કને કાઢું આવું કયો મને માં હું બાવાની મેલડી છું ખોડિયાની તો જમીન મારા બાપાએ આજથી ઘણા વેચાણ ભોગા લીધી માડી. આપી લીધી છે માતાજી પણ એ એ નખો જ જેલો હતો. નખોદિયાનું તો ખરું. હા, નખોદિયાનું. હા. એ પઠાણ નખોદિયાનું. હાથ વાર નખોદિયાનું. એટલું હાચું કહો હાથ- હાચું માં એ જમીન રાખી આજે 60 વર્ષ થયો. બીજું કશું નહીં કહેવાનું આપણે હા માં સાચી વાત છે સાચું માડી. કહે તો હાથે ને હાથે જ કે ખોટું નહીં બોલ્યું. લો ભાઈ માં માડે તો માં કોણે બોલતી છું મામા પણ મારી માથાનું કહે માડી. મામા સોગળે માથા તો મામા. તે કદાચ ના ખોડિયાનું ગાધું છે લીધું છે ભાઈ માડે અને ભાઈ માતાએ ભાડ્યું છે મામા શું કહું છું માડે જગ્યા કની પટેલની એ ભાઈ પટેલ પણ વેચાતું લીધેલી માં. માડે નખોદિયાની હાચી હાચી. સાચી જમીન આવું નારોલાની માતા ગુસું મામા. સાચી માં. ભાઈ માડી. પટેલ પેલાય કની છે તો મને માતાને ખબર હશે હો. હાચું માં હાચું તમે જોડો માં. આવું મારું રોમ કહી રહ્યું હનરે માડી માડી હું સભાની ગાડી નાગણી કહું છું માડી. પછી પણ બરોબર 13 દાડા થાય પટેલ તમારા વગણ 13 દાડે મેં હારું બનાવ્યું એવી ખાતરી આલો આવું માડી. તો હું દેરું કહું એમ કરવાનું મામા. જે કેસો એ કરો. અન માં
જે કુવામાં કૂદકો મેલીને તારી વાતો ના લાવું તો બધું મારું ગોડી મેલડીનું ધણું હું કહું છું મામા ચિયો શેતર ને ચિયો કુવો એ મારે તને કહેવાનું હું કહું છું ચિયો શેતર ને ચિયો કુવો એ મારે તને કહેવાનું ના હોધીના ઉપાસી તો મારું નામ નારોલાની માતાનો કહેવાય આવું સભાની માતા કુછ ભાઈ ઢારે આલમનું દેરું કુછું સભા મંડળ ની આગળ શું મારો માતાનો પ્રભુ હાજર છે મારો રોમ હાજર છે ભાઈ પણ જૂની કથારે દીવો કરતા હતા એ દીવો ભૂલી જાય પટેલ આવું બોલવું માં એ બસ હાલ તો કરીએ છે પણ માં એમાંય બહુ જ ખરાબ ખોટું કર્યું છે મારા કુટુંબ મારા એ ભાઈ માનો કે જેને નતું એને કરી આપ્યું માં એ ભક્ત તને કહું તું કહેવાય તો એ જમીન પણ માં દરબારની હતી આગળ કહેતો કહું મેમાં જબરું થઈ ગયું છે મેલની માનું સેવક છું એનો દીકરો છું મારી સભાનો ગોટિયા મામા આ જીને રળિયાલ્યું એને ખોરવા બહુ જ મજા ભાઈ જીને રળિયાલ્યું એને ધરતી બની અને જીને નહીં રળિયાલ્યું એને નિવેદ ગાધો એ માતા સભાવાળો આવું હતું પણ તેર દાડા થાય ભાઈ અને એની હવળી વેળા થાય ને અને જો તેલ તોદરા જુદા કરી નારોલાની માતા ને તો આ 75 વર્ષે માતાજી મારો જીવન સુધર્યો મારી મારો ભગવાન પાર પડાવશે માડી મારો રોમ આવું કે છે મામા બરોબર દાદા